સહજાનંદ સ્વામી મહારાજની જય. નારી રત્ન જેતપુરના કડવીબાઈ. જેમ દુન્યવી બાબતો જેવી કે ધન, મિલકત, દીકરા, સગા સંબંધી વગેરેનો માણસને કેફ હોય છે, તેવી જ રીતે માણસને આધ્યાત્મિક બાબતો જેમ કે પ્રભુ ભજન, ભક્તિ, ઉપાસના વગેરેનો કેફ હોય છે. આવા જ કેફવાળા મહારાજના ભક્ત હતા જેતપુરના કડવીબાઈ. રામાનંદ સ્વામીના સમયથી જ જીવા જોશી સત્સંગી હતા. તેમને સંતાનમાં 2 દીકરા તથા 1 દીકરી હતા. જીવા જોશીએ સમગ્ર પરિવારને સત્સંગના રંગે રંગી દીધો હતો. પરિવારના બધા જ સભ્યોમાં એક વિચાર તો દ્રઢ હતો કે ભગવાન જે કાંઈ કરે છે તે આપણા સારા માટે જ કરે છે. ગરીબ કુટુંબ હતું, તેથી મુશ્કેલીઓ તો પારાવાર ભોગવતું, પરંતુ શ્રીહરિની નિષ્ઠામાં ક્યારેય કાચપ આપવા ન દેતા. દીકરી કડવીબાઈને ગામમાં જ એક બ્રાહ્મણને ત્યાં પરણાવેલ. સાસરિયા બિન સત્સંગી હોવાથી સ્વામિનારાયણના વિરોધી હતા, તેથી કડવીબાઈના પણ વિરોધી હોય તે સ્વાભાવિક હતું. કડવીબાઈ સત્સંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરતા, પણ સસરા પક્ષને એ બાબતે મોટો વાંધો હતો. દરરોજ સવાર પડે અને અપશબ્દો, વાંધા વચકા, મહેણા ટોણા અને શારીરિક ત્રાસ આપતા, પણ કડવીબાઈ આ સામે વાંધો ઉઠાવતા જ નહીં અને શ્રીહરિને મનોમન પ્રાર્થના કરે રાખતા. સમગ્ર જીવન કડવાશથી તેમનું ભરાઈ ચૂક્યું હતું. કડવીબાઈને નામ પ્રમાણે સમય પણ કડવો જ મળ્યો હતો. સાસુ સસરા, પતિ, નણંદ બધાને કડવીબાઈ માટે કોણી લાગણી જ ન હતી. એકવાર કડવીબાઈ સીમમાં કરગઠિયા લેવા ગયા હતા. કીર્તન ગાતા ગાતા પોતાની મસ્તીમાં દુઃખ ભૂલી ગયા હતા. એકાએક તેમના કીર્તન સાંભળી અને શ્રીહરિ પ્રસન્ન થઈ અને દિવ્ય દેહે પોતાના ભક્તના કીર્તનને સાંભળવા આવી ગયા અને બોલ્યા, કાં કડવીબાઈ, કીર્તન તો સારા બોલો છો, હવે શું કરવું છે? કડવીબાઈ કહે, મહારાજ, બસ તમારા કીર્તન ગાવા છે અને ભક્તિ કરવી છે. મહારાજ કહે કે ભક્તિ કરનારને આવા બંગડી વગેરે સંસારી સાજ શોભે નહીં હો. લાવો, આ ઠઠારો અમને આપી દો. કડવીબાઈએ લગ્ન જીવનના સાજ શણગાર તરત જ બંગડી વગેરે ત્યાં જ ઉતારી નાખ્યા અને મહારાજને સોંપી દીધા. મહારાજે એક બંગડી પાછી આપી અને કહ્યું કે કડવીબાઈ, એક બંગડી પહેરી રાખો, નહીં તો સાસરામાં દુઃખ પડશે. પણ આમ કહી મહારાજ તો અદૃશ્ય થઈ અને ગઢપુર પહોંચી ગયા. ગઢપુર પહોંચી અને કડવીબાઈની બંગડી જીવુબાને આપી. હવે કડવીબાઈ સાવ સાદું જીવન જીવવા લાગ્યા. સંસારના સુખરૂપી દૂધમાં સર્પની લાળ દેખાઈ ગઈ હતી તેમને, તેથી તેનાથી તેઓ નિસ્પૃહ થઈ ગયા. તેમની ભજન ભક્તિથી બધા ખૂબ જ કંટાળી ગયા. તેના ધણીએ તો કહી દીધું કે તું તારા સ્વામિનારાયણની પૂજા ભક્તિ બધું જ છોડી દે, અમારી જેમ રહેવા માંડ, નહીતર હવેથી તું મારે માટે બહેન સમાન છો. કડવીબાઈએ તો તરત જ કહી દીધું કે આ દેહે કરીને તો હું સ્વામિનારાયણની હતી, છું અને રહીશ. તું મને બહેન કહેતો હો તો આજ પછીથી તું મારો ભાઈ છો. આમ કહી ને કડવીબાઈએ તે જ પડે પોતાના નાકની ચૂંક, ચાંદલો વગેરે વસ્તુઓ સામે મૂકી દીધી અને સાંખ્યયોગીનો વેશ ધારણ કરી લીધો. કડવીબાઈના આ નિર્ણયથી સસરાના ઘર પર તો જાણે કે વીજળી પડી. તેમણે બધાએ કડવીબાઈને મારી નાખવાનું નક્કી કરી લીધું અને આ બાબતની જાણ જેતપુરના ગામધણી એવા ઉન્નડ ખાચરને થઈ. શ્રીહરિના અંતર્યામીપણાથી પ્રેરિત આ દરબાર ઉન્નડ ખાચરે કડવીબાઈના સસરા પક્ષના લોકોને તેડાવ્યા અને કહ્યું કે મારા ગામમાં ભગવાનની ભક્ત કડવીબાઈ છે, એને જો તમે કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડી છે તો જીવનભર ન ભૂલાય એવી સજા તમને કરીશ. સસરા પક્ષના લોકોની કડવીબાઈ વિરુદ્ધની વાતોના જવાબમાં દરબારે કહ્યું કે આ વાત તમારે પહેલાં વિચારવાની હતી, પણ કડવીબાઈની સાસુના શબ્દો તેણે તેના ધણીને ભાઈ કહીને ત્યાગ કર્યો છે. આવું સાંભળી અને ઉન્નડ ખાચર પણ મોંમાં આંગળી નાખી ગયા. તેમને એ વાતની ખાતરી થઈ ગઈ કે કડવીબાઈ સાચા ભક્ત છે. તેમણે કડવીબાઈને તેડાવીને પૂછ્યું કે દીકરી, ભક્તિ કરવી હતી તો લગ્ન કેમ કર્યું? હવે લગ્ન જીવનમાં આમ થોડું વર્તાય? કડવીબાઈએ કહ્યું કે દરબાર, તમે તો મારા પિતા સમાન છો. મેં લગ્ન જીવનને વિધિનો ખેલ ગણીને સ્વીકારી લીધું હતું, પણ દુઃખમાં પણ ફરિયાદ કર્યા વગર ભજન કરતી રહી છું. પણ હદ તો ત્યારે આવી ગઈ છે કે જ્યારે મારા ધણીએ પોતે મને બહેન કહી દીધી. મારા માટે તો આ જ વિકલ્પ હતો.
દરબારે પૂછ્યું કે હવે શું કરવું છે? કડવીબાઈએ ત્યારે કહ્યું કે મારે તો ભજન કરવા સિવાય કાંઈ કરવું નથી, ભક્તિમાં જ દી કાઢવા છે. શ્રીહરિ જેમ રાખે તેમ રહી અને તેમની ભક્તિ જ કરવી છે. તેમની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ છે. દરબારે કહ્યું, ધન્ય છે તને અને તારી નિષ્ઠા સાચી છે. પ્રતિકૂળતાઓ વચ્ચે પણ તે તારી ભક્તિ છોડી નથી. જેતપુર ગામ પણ ભાગ્યશાળી છે કે જેની ભૂમિ પર તારા જેવી ભક્તિ માર્ગે અચળપણે ચાલતી દીકરીએ જન્મ લીધો છે. હવે તને આ લોકો કોઈ જ દુઃખ નહીં આપે. દુઃખ પડે તો અમને જરૂર જાણ કરજે. જા, સુખેથી ભક્તિ કર. મહારાજ પોતાના ભક્તની માનસિકતાને જાણતા હતા. કડવીબાઈ પોતાની કસણીમાં પણ પોતાને મુખ્ય રાખ્યા જાણીને તે જ રાત્રે દિવ્ય દેહે કડવીબાઈની સહાયને અર્થે મહારાજ આવી ગયા. મહારાજે પૂછ્યું, કડવીબાઈ, ભજન કરવા આવી જવું છે ને? કડવીબાઈએ કહ્યું કે હા મહારાજ, હવે તો દયા કરીને લઈ જાઓ તો સારું. મહારાજે કહ્યું કે આવતીકાલે સવારે નદીમાં સામા કાંઠે અમારા મોકલેલા પાર્ષદો તમને તેડી જશે, માટે સામા કાંઠે પહોંચી જજો. બીજો દિવસ થયો. સવારમાં કડવીબાઈ તો કપડાં ધોવાના નિમિત્તે ભાદર નદીએ ગયા. ઉપરવાસના વરસાદને લીધે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. કડવીબાઈને તો શ્રીહરિ ઉપર ભરોસો હતો. તેમણે તો પૂરમાં ઝંપલાવ્યું. કાંઠે ઊભેલા લોકોમાં રડામણ મચી ગઈ. ઘરે સમાચાર મળતા સાસરિયામાંથી સૂર ઉઠ્યો, મુઈ તણાઈ ગઈ તો આપણો તો તેના નામનું પહેલેથી જ નાઈ નાખેલું છે. કડવીબાઈ તો નદીમાં દિવ્ય દર્શન થતાં જ પૂરમાં મહારાજની પાછળ પાછળ ચાલતા થઈ ગયા અને સામે કાંઠે પહોંચી ગયા. ત્યાં તેમની રાહ જોતા બે પાર્ષદો કડવીબાઈને ગઢડા તેડી ગયા. મહારાજે કડવીબાઈને જોતા જ આવકાર્યા અને ત્યાં હાજર રહેલા જીવુબાની સામે જોઈ અને મહારાજ બોલ્યા, લ્યો, આ જેતપુરના જીવા જોશીના દીકરી કડવીબાઈ કે જેમણે બંગડી ઉતારીને અમને આપેલ, જે તમને આપી હતી એ તમે સાચવી છે ને? હવે કડવીબાઈ પણ અહીં જ રહેશે. તેની બધી વ્યવસ્થા તમારે કરવાની છે. અને હા કડવીબાઈ, આજથી તમને કોઈ તમારું નામ પૂછે તો રામબાઈ કહેજો. આમ કડવીબાઈ શ્રેષ્ઠ જીવન ગઢપુરમાં રહી મહારાજની સેવા અને ભજનમાં જીવન પસાર કર્યું. ધન્ય છે આવા મહારાજના અનન્ય નિષ્ઠા ધરાવતા કડવીબાઈને. સહજાનંદ સ્વામી મહારાજની જય.